નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જોગીદાસ ખુમાણ અને પટલાની સાથે બનેલી ઘટના છે કે કાઠિયાવાડની કાળી કસુંબલ ભૂમિકા પર કેટલાય બહારવટિયા થઈ ગયા, પણ જોગીદાસ ખુમાણનું નામ લેતા જ આજે લોકો આદરથી મસ્તક નમાવે છે। ભાવનગરની રાજગતિ સામે વેરના વળામણા માંડીને ગીરોના ડુંગરા ખૂંદતા જોગીદાસનો એક જ નિયમ હતો કે શત્રુ સામે સામી છાતીનું યુદ્ધ, પણ ગરીબ ગાય બ્રાહ્મણ અને બેન દીકરીની આબરૂ પર આંચ પણ ન આવવી જોઈએ। પણ વિધાતાના લેખ ક્યારેક એવા વાંકા પડે છે કે સિંહ જેવા મર્દ માણસને પણ જિંદગી પર ખૂંચે તેવા લોહીના આંસુ રોવા પડે છે। ચાલો વીજળીની સીમમાં ઘટેલી હૃદય દ્રાવક અને કાળજુ કંપાવી દેતી ઘટનાને હજુ ઊંડાણથી અનુભવીએ મિત્રો કે વિક્રમ સંવતના એ દિવસો હતા। જેઠ મહિનાનો બપોર ધખતો હતો અને આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હતા અને વીજપડી ગામની સીમની કાળી માટી તાપીને વાવડી જેવી થઈ ગઈ હતી। આવી કાતિલ ગરમીમાં પણ એક ગરીબ કણબી પટેલ પોતાના બળદની રાશ હાથમાં પકડીને ખેતર ખેડી રહ્યો હતો। પટેલના શરીર પર ફાટેલી બંડી હતી અને કપાળમાંથી પરસેવાની ધારાઓ વહીને જમીન પર પડતી હતી। એ પરસેવાના દરેક ટીપામાં પોતાના પરિવારને એ જીવાડવાની આશા અને મહેનત હતી। એ ગરીબ માણસને ક્યાં ખબર હતી કે આજે એના નસીબના પાના પર એ વિધાતાએ કાળી શાહ ફેરવી દીધી છે। બરાબર એ જ ટાણે ધૂળની ડમરીઓ ઉડાડતા ઘોડાના ખરીના ટબડાક ડબડાક ટબડાક અવાજ સાથે જોગીદાસ ખુમાણ પોતાના સાથીદારો સાથે ત્યાંથી નીકળ્યા અને ભાવનગરની ફોજ પાછળ પડી હતી। બહારવટિયાઓ દિવસોથી ભૂખ્યા તરસ્યા સિંહ વગડા ખૂંદતા હતા, ઘોડા પણ થાક્યા હતા અને માણસોના પેટમાં પણ અન્નધારી નહોતી। એ અનાધારી નહોતી। જોગીદાસે ઘોડાની લગામ ખેંચી એની ઘેરી નજરે ખેતરમાં એકલા કામ કરતા પટેલને જોયો અને બહારવટાના ખર્ચ અને ભૂખને સંતોષવા માટે ક્યારેક ન છૂટકે આવા આકરા પગલાં લેવા પડતા। જોગીદાસ ઇશારો કર્યો કે એટલે એમના હથિયારબંધ સાથીઓએ પટેલને ચારેય તરફથી ઘેરી લીધો। એલા પટેલ, ઊભો રહેજે, જે કાંઈ ઘરેણું ગાંઠું હોય એ મૂકી દે, અમારે વેર વસૂલવા સારું હથિયારને અન્નની જરૂર છે, તને હેરાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી। જોગીદાસના અવાજમાં ગર્જના હતી પણ ક્રૂરતા નહોતી। પટેલ તો થરથર ધ્રુજવા લાગ્યો। રાડ પાડી ઉઠે પહેલા જ ભાણામાં જાડા રોટલા, ડુંગળીનો દડો અને છાશની દોણી લઈને એની જુવાન પત્ની એ પટલાણી ખેતરે પહોંચી। પોતાના ધણીને કાળમુકા હથિયારો અને ઘોડે સવારો વચ્ચે ઘેરાયેલો જોઈને એના હાથમાંથી એ છાશની દોણી છટકી ગઈ। એ દોડીને સીધી જોગીદાસના ઘોડાના પગમાં પડી ગઈ। એના આંચલથી ધૂળ ઉડતી હતી। ઓ બાપ, જોગીદાસ બાપુ, તમે તો જગતના તારણહાર કહેવાઓ, ગરીબોના બેલી કહેવાઓ, અમે તો કાળી મજૂરી કરનારા માણસો છીએ। આ કાનના સોનાના વેઢા સિવાય અમારી પાસે ત્રાંબિયાની મૂડી નથી, એ લઈ લ્યો બાપ, પણ મારા ધણીના કાળજામાં ઘા ન કરતા। પટલાની રડતી રડતી ધણી પાસે ગઈ અને ધ્રુજતા હાથે પટેલના કાનમાંથી સોનાના વેઢા ઉતારવા લાગી। પણ વિધાતાનો ખેલ જુઓ કે વર્ષોથી કાનમાં પહેરેલા જાડા વેઢાનો પેચ કાટ ખાઈ ગયો હતો કે પછી પટલાણીના ધ્રુજતા હાથને લીધે પણ એ પેચ ઉઘડતો નહોતો। સમય વહી રહ્યો હતો, બહારવટિયાઓને ફાટી પડવાનો એટલે ભાગવાનો ડર હતો। જોગીદાસ ખુમાણ ઘોડા પર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા। એમના મનમાં ચાલતું હતું કે હમણાં પેચ ખુલશે એટલે ઘરેણા લઈને નીકળી જઈશું। પણ જોગીદાસની ટોળીમાં બધા સરખા નહોતા। એમાં એક નવો સવા જોડાયેલો ઉતાવળો અને ક્રૂર બુદ્ધિનો ભેરુબંધ સાથી હતો। એની ધીરજ ખૂટી ગઈ। એને લાગ્યું કે આ પટેલ નખરા કરે છે। જોગીદાસ કંઈ સમજે સાંભળે કે એને વારે એ પેલા પાપી ભેરુબંધે લોહી તરસ્યા રાક્ષસની જેમ પોતાની ધારદાર બરછી હવામાં લહેરાવી અને પૂરા બળથી પટેલના માથાની વચ્ચોવચ્ચ ઝીકી દીધી। ભજાકલારાની એક ભયાનક અવાજ સાથે બરછી પટેલની ખોપરી ચીરીને અંદર ઉતરી ગઈ। પટેલના મોઢામાંથી માત્ર એક આહ નીકળી, ઓહ માડી, અને એ લોહીના ફુવારા સાથે જમીન પર ઢળી પડ્યો। એની આંખો સ્થિર થઈ ગઈ। કાળી મજૂરી કરનારાઓએ જીવ પળવરમાં ફાટી ગયો। અને ત્યારે આ જોઈને પટલાણીની કાયામાં જાણે ભદ્રકાળી પ્રગટા હોય એમ ચીસ પાડી ઉઠી અને કાળજું ચીરાઈ ગયું। પોતાના સતીત્વના તેજમાં અંજાઈને એણે દુનિયાનો મોહ છોડી દીધો। ધણી વગરની જિંદગી અને નરક જેવી લાગી। એને જનૂનથી પોતાના પૂરા જોરથી ધણીના માથામાંથી એ લોહી લુહાણ બરછી બહાર ખેંચી।
એ બહાર ખેંચે અને જોગીદાસ હજુ ઘોડા પરથી હેઠા ઉતરે પહેલા તો એ પટલાને એ જ બરસી પોતાના માથા પર 2 હાથે વીંજી દીધી. બીજો ભયાનક ઘા થયો અને પટલાણી પણ પોતાના ધણીના શવ ઉપર એ લોહીના ખાબોચિયામાં ઢળી પડી. બંનેના લોહી એકબીજામાં ભળી ગયા. હસતું રમતું સિંહનું એ ખેતર એક પળમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. આ કરુણ દ્રશ્ય જોઈને જોગીદાસ ખુમાણના હાથમાંથી ઘોડાની લગામ છૂટી ગઈ. એમના અણના મસ્તક પર જાણે એ આકાશ તૂટી પડ્યું. જે માણસે ક્યારે યુદ્ધભૂમિમાં પીછેહટ નહોતી કરી એ જોગીદાસ આજે ધ્રુજી ઉઠ્યા. એ ઘોડા પરથી કૂદી પડ્યા અને પેલા ખૂની સાથીની કલર પટ્ટી પકડીને સિંહની જેમ અને ત્રાડ પાડી કે રે પાપિયા, અરે નરાધમ, આ તે શું કરી નાખ્યું? તે કાઠીના દૂધને લજવ્યું? ધિક્કાર છે તારી જનીને જેણે તારા જેવા હડકાયા શ્વાનને જન્મ દીધો. આ ગરીબોની હાય મને ક્યાં જઈને લાગશે? મારી પેઢીઓની પેઢીઓ આ પાપના ભાર નીચે દબાઈ જશે. જોગીદાસનો અવાજ ફાટી ગયો હતો. એમના સાથીઓ ભયથી ધ્રુજવા લાગ્યા. જોગીદાસે પોતાની તલવાર મ્યાન કરી દીધી અને કીધું કે અત્યાર સુધીના મારા બહારવટિયાના ઇતિહાસમાં મેં ક્યારેય કોઈ બેન દીકરીને રંજાડી નથી. કોઈ ગરીબનો કણસતો જીવ લીધો નથી. જો મારે આવા પાપના પોટલા બાંધવા હોત તો આ બહારવટાનો ધંધો જ નહોતો કરવો. બાપ, આવી કાળી કમાણી ખૂંચવી એના કરતા તો મરી જવું સારું હતું. બહારવટીયો તૂટી પડ્યો હતો. એણે પોતાની કિંમતી માળા એ હાથમાં લીધી અને એ લોહી લુહાણ એ શવની બાજુમાં ધૂળમાં બેસી પડ્યો. એની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી જે જમીન પરના લોહીને ધોઈ રહી હતી. તપતા સૂરજ નારાયણ સામે એણે 2 હાથ જોડ્યા. એની આંખો લાલ ચોળ હતી. ચહેરો પસ્તાવાની અગ્નિમાં બળતો હતો. અને જોગીદાસે આકાશ તરફ જોઈને કરગરીને કીધું કે હે સૂરજ નારાયણ, હે દેવતા, તું તો ત્રિલોકનો નાથ છો. તારી નજરથી કાંઈ છાનું નથી. તું સાક્ષી છો કે આ કમોતમાં મારો જીવ નહોતો. પણ જો આ ટોળીનો મોભી હું હોઉં અને આ પાપનો અંશ પણ જો મારા ખાતામાં લખાતો હોય તો હે સૂરજ નારાયણ, તારી કને એક જ ભીખ માગું છું. મને વગર મોતની કમોત દેજે. મારો જીવ એમને એમ ન જાય. મારા શરીરના લીરે લીરા ઉતરે. મને નરક જેવી વેદના થાય એવું કમોત દેજે બાપ. પણ આ નિર્દોષ જીવડાના આત્માને તારી ગોદમાં શાંતિ દેજે. એ બપોરે વીજળીની સીમમાં માત્ર પવનનો સુસવાટો નહોતો, પણ એક સચ્ચા બહારવટિયાના કાળજાની આ હતી. અને જોગીદાસની એ કરુણ પ્રાર્થના આજે કાઠિયાવાડના લોક સાહિત્યમાં અમર થઈને ગુંજે છે. મિત્રો, આવા હતા જોગીદાસ. આપણો ઇતિહાસ છે રંગીલો છે, રૂડો રડીલો છે. મિત્રો, આવા ઇતિહાસના કારણે આજે આપણે જીવીએ છીએ. આપણા ખુમારી ભરેથી જીવીએ છીએ. જય જોગીદાસ.